અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર વિભાગ સંયોજક. હાલ આપણને ધ્યાનમાં છે એમ ગત રોજ 9 જાન્યુઆરીના રોજ જે શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસની BCA કોલેજનો જે શૈક્ષણિક પ્રવાસ આબુ ખાતે ગયેલો હતો, ત્યાં ડૉક્ટર ગિરીશ ભીમાણી એ સંસ્થાના એક નિયામક તરીકે ફરજ બજાવતા હતા. એમના દ્વારા જે અડપલા થયા હતા એની વિરુદ્ધમાં જ્યારે અમારી વિદ્યાર્થી પરિષદ પાસે વિદ્યાર્થીનીઓ આવી, એની જ્યારે અમારી પાસે માંગ આવી, ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ બીજે દિવસે જ્યારે પ્રવાસ ત્યારે પરત ફરે છે ત્યારે ત્યાં હાજર હોય છે. સમગ્ર ઘટનાને જાણવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સૌપ્રથમ વખતે વિદ્યાર્થીનીઓને સાથે લઈને અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે આવે છે. પણ ત્યારે ફરિયાદ ન નોંધાવી લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને અને બહેનોને એવું કહેવામાં આવે છે કે આ ઘટના જે છે તે રાજસ્થાનમાં બનેલી છે, તેનું જ્યુરિસ્ડિક્શન ત્યાં લાગુ પડે છે, જેથી કરીને આ ઘટનાની ફરિયાદ રાજસ્થાનમાં નોંધાવવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ફરીથી એ કેમ્પસમાં જાય છે, ત્યાં ઉગ્ર રજૂઆત કરે છે. ત્યાંની ઉગ્ર રજૂઆત બાદ કેમ્પસની ટ્રસ્ટી મંડળની બેઠક કરવામાં આવે છે. આ ટ્રસ્ટી મંડળની બેઠકમાં ડૉક્ટર ગિરીશ ભીમાણીને તાત્કાલિક ધોરણે જીવનભર માટે એ કેમ્પસમાંથી બેન કરી દેવામાં આવે છે. ત્યારબાદ ફરીથી જ્યારે વિદ્યાર્થી પરિષદ પાસે પુરાવાઓ આવે છે કે વિદ્યાર્થીઓની છેડતી કરેલી વિદ્યાર્થીનીઓની એના અડપલા કરતા વિડીયો અમારી પાસે આવે છે, ત્યારે અમે મીડિયાકર્મીઓને વિડીયો આપીએ છીએ. એ સમક્ષ આજે દિવસભર અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું કેમ્પસ ખાતે. ત્યારે કેમ્પસમાં વિદ્યાર્થી પરિષદની સવારથી લઈને બે જ માંગ હતી કે આ કેમ્પસ આ જે સમગ્ર ઘટના છે તેને એક SITની ગઠન થાય, એ DYSP અથવા તો SP કક્ષાના અધિકારીઓ કેમ્પસમાં આવે, વિદ્યાર્થીનીઓની રજૂઆતને માને અને ટ્રસ્ટી મંડળ અથવા તો સંસ્થામાંથી જે કોઈ પણ સાથે ગયેલા હતા એ ફરિયાદી બને. આ વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં આવી છે. આ વિદ્યાર્થી પરિષદની એક જીત છે. ત્યારે કેમ્પસમાં અમારા ઉગ્ર આંદોલન, ઉગ્ર રજૂઆત બાદ ત્યાંના PI પણ એક આવે છે DYSP સાહેબ સાથે. એ DYSP સાહેબના હોદ્દાની માન મર્યાદા ઓળંગીને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણમાં ઉતરે છે, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે તોછડાઈભર્યું વર્તન કરે છે. આ વર્તન પણ વિદ્યાર્થી પરિષદ નિંદનીય છે. આ વર્તન પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ નહીં માની લે. ત્યારબાદ જ્યારે સંસ્થામાંથી માનવામાં આવે છે, ત્યારબાદ સંસ્થામાંથી અહીંયા અમારી સાથે સિટી પોલીસ સ્ટેશને આવે છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળના અધિકારીઓ અત્યારે અરજી કરે છે અને અરજી બાદ ત્યારબાદ તપાસ થશે, ત્યારબાદ પોલીસ પોતાનું કામ કરીને આગળ FIR નોંધશે. આ એક વિદ્યાર્થી પરિષદની જીત છે. વિદ્યાર્થી પરિષદનું આંદોલન સફળ છે. તમને ભીનું સંકેલાઈ જશે ના, આ સમગ્ર ઘટનામાં વિદ્યાર્થી પરિષદનો એક જ સ્ટેન્ડ છે કે જ્યાં સુધી વિદ્યાર્થીનીઓને ન્યાય નહીં મળે, જ્યાં સુધી ગિરીશ ભીમાણીને જેલના હવાલે નહીં કરવામાં આવે, ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ વિદ્યાર્થીનીઓ માટે લડત લડશે, પાછળ નહીં આવે અને જ્યાં સુધી વિદ્યાર્થીનીઓ સાથે વિદ્યાર્થી પરિષદ ઊભું રહેશે. આમાં જાય છે ઉપરથી ફોન આવતા હોય? ના, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને આજે જ નહીં, પરંતુ જ્યારથી આ આંદોલનને સૌથી પહેલાં શરૂઆત કરી ત્યારે પણ લોભામણાઓ ફોન આવેલા, પૈસાઓની લાલચ આપેલી, કેટલીઓની લાલચ આપેલી, પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ કોઈ એના માટે કામ નથી કરતા. વિદ્યાર્થીનીને ન્યાય આપવા માટે અમે લોકો આવેલા છીએ. અમે લોકો ન્યાય અપાવીશું.